આજે જ્યારે લોકો જાન સ્ટુડિયો જોવે છે ત્યારે એમને લાગે છે કે આ એક નવું પ્રોડક્શન હાઉસ છે, પણ એકચ્યુઅલી આ સ્ટોરી બહુ નવી નથી, બહુ વર્ષો જૂની છે. દીપ્તિ એડવર્ટાઇઝિંગની શરૂઆત કોઈ ફેન્સી ઓફિસમાં નહોતી થઈ. 2 BHK ઘર, લેમ્બ્રેટા સ્કૂટર, સાદા એક લેન્ડલાઇન ટેલિફોનથી થઈ. પણ એ ઘરમાં એક બિલીફ હતું કે આ કામ એક દિવસ બહુ મોટું નામ કરશે. તે સમયે એડવર્ટાઇઝિંગ બહુ સિમ્પલ નહોતું. ઈમેલ્સ નહોતા, વોટ્સએપ નહોતા, સોફ્ટવેર નહોતા, આજની ટેકનોલોજી હતી એ ટેકનોલોજી નહોતી. દરેક કામ તમારે જાતે જ કરવું પડતું હતું. એ મેન્યુઅલી જ વર્ક કરવું પડતું. ક્લાયન્ટ પાસે જવું હોય કે પ્રેસમાં જવું હોય કે કોઈ પણ કામ માટે બહાર જવું હોય તો દરેક કામ મેન્યુઅલી જ થતું હતું. પણ એક વસ્તુ સ્ટ્રોંગ હતી, કમિટમેન્ટ. કામ એટલું દિલથી કરેલું છે કે ક્લાયન્ટ સાથે આજે સ્ટ્રોંગ રિલેશનશિપ બિલ્ડ થયેલા છે. ફ્રોમ ધેર દીપ્તિ એડવર્ટાઇઝર્સ ગ્રો. 35+ years લોંગ ટર્મ રિલેશનશિપ, 400+ ક્લાયન્ટ્સ, જેમાં ઘણી બધી બ્રાન્ડ્સના કેમ્પેઇન કર્યા. જાન સ્ટુડિયો કેરીઝ ધ સેમ ફાઉન્ડેશન. ડિફરન્સ એટલો જ છે કે પહેલાં અમે બ્રાન્ડની સ્ટોરીઝ કહેતા હતા, હવે અમે ફિલ્મ્સ અને એન્ટરટેનમેન્ટની સ્ટોરી કરીશું. પણ વેલ્યુઝ સેમ છે: ટ્રસ્ટ, ઓનેસ્ટી, હાર્ડવર્ક અને ફેમિલી.